કે હમણાં દ્વારકાની નગરીમાં લાખો ભક્તો હાલીને દર્શન કરવા જઈ રહ્યા છે અને રસ્તા વચ્ચે દાનેશ્વરોએ દાન પણ એટલા કર્યા છે ને કે દેશ વિદેશના લોકો વિચારમાં પડી ગયા છે કે આટલી શ્રદ્ધા કેવી રીતે. અને દ્વારકાની નગરીમાં પણ આ વખતે 17 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. પણ મારે ભક્તોને કહેવું છે કે શું મારા ઠાકર, મારા મુરલીધરને તમે પૈસા આપીને ખુશ કરવા માંગો છો? અરે મારા ઠાકર જોડે તો આખી હોનાની નગરી છે, એને પૈસાની નહીં પ્રેમની જરૂર છે. પણ સાચે જ જો મારા ઠાકરને ખુશ કરવો હોય ને તો આ ધરતીના પ્રેમીઓને સમજવા પડશે. કેમ કે આ ધરતીના પ્રેમીઓ આત્મહત્યા કરી રહ્યા છે. આ ધરતીના પ્રેમીઓ પ્રેમ કરે તો એ પ્રેમને ગુનો કહેવામાં આવે છે. જે પ્રેમ શબ્દ મારા ઠાકરે બનાવ્યો છે અને જે આ હાલીને દ્વારકા જાય છે ને એ લોકોને એટલું જ કહેવું છે કે સાચે જ જો મારા ઠાકરને ખુશ કરવો હોય ને તો આ ધરતીના પ્રેમીઓને મળાવજો. એક દીકરીને એના પ્રિય પાત્ર હારે લગ્ન કરાવજો. જો તે ઠાકર મારો હાલીને તમારા આંગણે ન આવે ને તો મારો દ્વારકાધીશ નો કહેવાય.